એક નાનકડા ગામમાં રમેશ નામનો એક યુવક રહેતો હતો. તે ખૂબ મહેનત કરતો, પણ જીવનમાં ઘણી ચિંતા રાખતો. એક દિવસ તે મંદિરે ગયો. ત્યાં સંતો ભજન કરી રહ્યા હતા. રમેશ શાંતિથી બેસી ગયો. ભજનના મીઠા સ્વરે તેનું મન શાંત થવા લાગ્યું. થોડા સમય પછી એક સંતે તેને પૂછ્યું, બેટા, કેમ ચિંતિત દેખાય છે? રમેશે કહ્યું, મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે. સંતે હસીને કહ્યું, ભગવાન પર વિશ્વાસ રાખો અને હરિનું ભજન કરો. રમેશે પૂછ્યું, એથી શું થશે? સંતે કહ્યું, જે હરિના ભજનમાં રહે છે તેને દુનિયાની ચિંતા નથી. આ શબ્દો રમેશના હૃદયમાં ઉતરી ગયા. તે રોજ મંદિર જવા લાગ્યો. ભજન અને પ્રાર્થના કરવા લાગ્યો. ધીરે ધીરે તેના મનની ચિંતા ઓછી થઈ ગઈ. એક દિવસ તેને સમજાયું કે સાચી શાંતિ પૈસામાં નથી, પણ ભગવાનના સ્મરણમાં છે. અને ત્યારથી રમેશ હંમેશા ખુશ રહેવા લાગ્યો. જય સ્વામિનારાયણ.